આજના વિડીયોમાં મિત્રો આપણે ગુજરાતી સુવિચાર ભાગ બીજો જોવાનો છે। સુવિચાર નંબર 12 થી આપણે શરૂઆત કરીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા 5 મિત્રો સુધી શેર કરજો। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। ગુજરાતી સુવિચાર ભાગ 2 સુવિચાર નંબર 12 થી આપણે શરૂઆત કરીશું લખવાની। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। સુવિચાર છે મિત્રો 12મા નંબરનો। પોતાને બદલતા શીખો। મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો અને સુવિચારને પણ એકદમ ધ્યાનથી સમજજો। જીવનમાં મિત્રો ઉતારા જેવા સુવિચારો છે બધા જ, તો એકદમ ધ્યાનથી વાંચજો અને વિડીયોમાં પણ મિત્રો ધ્યાન આપજો અને વિડીયોને પૂરો જોજો। 12મા નંબરનો સુવિચાર છે પોતાને બદલતા શીખો। કેલેન્ડર અને તારીખ તો બદલતા જ રહે છે। મિત્રો 12મા નંબરનો સુવિચાર આપણે લખી લીધો છે, ચાલો વાંચીએ। પોતાને બદલતા શીખો। કેલેન્ડર અને તારીખ તો બદલતા જ રહે છે। તે મિત્રો 12મા નંબરનો સુવિચાર છે। ત્યારબાદ 13મા નંબરનો સુવિચાર લખીશું। 13મા નંબરનો સુવિચાર છે જ્યારે તમારા દુઃખ તમે બીજા સામે કહો છો। જ્યારે તમારા દુઃખ તમે બીજા સામે કહો છો ત્યારે તેમાંથી અડધાને તો એમાં કંઈ રસ જ નથી હોતો અને અડધા એમ વિચારે છે કે તમે એ જ લાગના છો। મિત્રો 13મા નંબરનો સુવિચાર એકદમ સમજવા લાયક છે, તો ધ્યાન આપજો। ચાલો વાંચીએ। જ્યારે તમારા દુઃખ તમે બીજા સામે કહો છો ત્યારે તેમાંથી અડધાને તો એમાં કંઈ રસ જ નથી હોતો અને અડધા એમ વિચારે છે કે તમે એ લાગના જ છો। 13મો સુવિચાર હતો મિત્રો। ત્યારબાદ 14મો સુવિચાર છે, તેને લખીએ। 14મો સુવિચાર છે અહીં માણસનું કોઈ મહત્વ અહીં માણસનું
કોઈ મહત્વ નથી। મિત્રો 14મા નંબરનો સુવિચાર છે અહીં માણસનું કોઈ મહત્વ નથી। માણસનો સમય કેવો ચાલે છે તેનું મહત્વ છે। મિત્રો 14મા નંબરનો સુવિચાર છે તેને વાંચી લઈએ। અહીં માણસનું કોઈ મહત્વ નથી। માણસનો સમય કેવો ચાલે છે તેનું મહત્વ છે। મિત્રો આ પણ એકદમ સાચી વાત છે। ત્યારબાદ 15મા નંબરનો મિત્રો સુવિચાર લખીએ। વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે આપણે 15મા નંબરનો સુવિચાર લખીશું। 15મા નંબરનો સુવિચાર એવો છે તમે સુંદર ન હોવ તો પણ તમે સુંદર ન હોવ તો પણ તમારો સ્વભાવ લોકોને પસંદ આવી જાય એવું બને પણ જો સ્વભાવ ખરાબ હોય તો સુંદરતા કંઈ કામની નથી। મિત્રો 15મા નંબરનો સુવિચાર છે તેને લખી લઈએ। તમે સુંદર ન હોવ તો પણ તમારો સ્વભાવ લોકોને પસંદ આવી જાય એવું બને પણ જો સ્વભાવ ખરાબ હોય તો સુંદરતા કંઈ કામની નથી। ત્યારબાદ 16મા નંબરનો સુવિચાર છે ડુંગળી અને રોટલો ખાઈને સૂઈ જજો પણ સંબંધીઓ સામે હાથ ન ફેલાવતા કારણ કે તે જેટલી મદદ કરશે એથી વધુ સંભળાશે।
મિત્રો આ પણ એકદમ સમજવા લાયક સુવિચાર છે 16મા નંબરનો। ચાલો સુવિચારને વાંચીએ। ડુંગળી અને રોટલો ખાઈને સૂઈ જજો, પણ સંબંધીઓ સામે હાથ ન ફેલાવતા, કારણ કે તે જેટલી મદદ કરશે એથી વધુ સંભળાવશે। ત્યારબાદ 17મા નંબરનો સુવિચાર છે તેને લખીએ। 17મો સુવિચાર એવો છે, સંબંધમાં વિશ્વાસ ન હોય, સંબંધમાં વિશ્વાસ ન હોય અને મોબાઈલમાં નેટવર્ક ન હોય ત્યારે લોકો ગેમ રમવાનું શરૂ કરી દે છે। મિત્રો 17મા નંબરના સુવિચારને વાંચીએ। સંબંધમાં વિશ્વાસ ન હોય અને મોબાઈલમાં નેટવર્ક ન હોય ત્યારે લોકો ગેમ રમવાનું શરૂ કરી દે છે। ત્યારબાદ 18મા નંબરનો સુવિચાર લખીએ। 18મો સુવિચાર એવો છે, કેટલાક સંબંધો જાન્યુઆરીથી ડિસેમ્બર જેવા હોય છે। આમ જુઓ તો નજીક અને આમ જુઓ તો એક વર્ષ દૂર। મિત્રો 18મો સુવિચાર છે, કેટલાક સંબંધો જાન્યુઆરીથી ડિસેમ્બર જેવા હોય છે, આમ જુઓ તો નજીક અને આમ જુઓ તો એક વર્ષ દૂર। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, તમારા 5 મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી તમારા મિત્રો પણ આવા સારા સુવિચારો લખી શકે, વાંચી શકે અને સમજી શકે। અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં રોજ શિક્ષણને લગતા સવારે 8 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।